નજીક હાઈવે પર આવેલી હોટલના માલિક અને તેમની સાથે રહેલા એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં આ હુમલામાં બંનેને ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કોલીખડા ગામે રહેતા હરીશ મેરામણભાઈ બાપોદરા અને રાજુભાઈ રાયદેભાઈ મોઢવાડિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં આ હુમલામાં થયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હરીશ બાપોદરાના જણાવ્યા મુજબ તેઓ હાઈવે પર આવેલી પોતાની દ્વારિકાધીશ હોટલ બંધ કરીને રાત્રે ઘરે જઈ રહ્યા હતા। તે સમયે રાજુભાઈ પણ તેમની સાથે હતો। આ દરમિયાન પ્રતાપ ઉર્ફે ચોટલી માલદે મોઢવાડિયા, રાજસિંહ ઘેલા તથા અન્ય બે શખ્સોએ તેમના પર તલવાર વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ હુમલામાં બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મારું નામ હરીશ મેરામણભાઈ બાપોદરા છે। હું દ્વારકાધીશ હોટલની સામે રહું છું અને દ્વારકાધીશ રેસ્ટોરન્ટનો ધંધો કરું છું રેસ્ટોરન્ટનો। અને પ્રતાપ માલદે મોઢવાડિયા, પછી એની હારે રાજસિંહ ઘેલા અને એક બીજો રાજસિંહ અને એક અજાણ્યો શખ્સ, આ 4 જણાએ મળીને મને માર માર્યો છે, માથામાં તલવાર અને ધારિયા વડે। હું ઘરે જતો હતો ત્યારે રાતના 2 વાગે। આની પહેલાં એ લોકો 11:30 વાગે આવીને ગારું દઈ ગયા હતા હોટલે આવીને કે તું મારા માણસને કેમ અહીંયા આવવા દે છે, ને મારો માણસ અહીંયા ન આવવો જોઈએ, પણ હું ધંધો લઈને બેઠો છું, એને ના ન પાડી શકું ભાઈ તો અહીંયા આવું એમ। એટલે એને એ બધી તકલીફને કારણે અમને રસ્તામાં રોકાવી અને મને અને મારી યારે એક રાજુ કરીને હતો એને બેને માર માર્યો છે, માથામાં તલવાર અને ધારિયા વડે। એ લોકોના હોટલ છે શું છે ને કઈ જગ્યાએ છે એનું? ના, એ છે ને મારા ઘરને હું મારા ઘર પહેલાં એનું ઘર આવે છે, એટલે ટૂંકમાં એનું ફાર્મ હાઉસ છે અને ત્યાં એ લોકો ખાલી ઓનલી દારૂની પાર્ટી જ કરે છે। અહીંયા રહેતા બેતા કોઈ નથી, રોજ રાતે ત્યાં દારૂની મહેફિલ કરે છે, ડેઈલી રાતે। આ ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે। હુમલાનું કારણ શું છે અને તેની પાછળનું કારણ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।